સુરતમાં સરકારી નોકરી મેળવવા પિતા પુત્રીએ અનોખો હથકંડો અપનાવ્યો। નકલી દસ્તાવેજ રજૂ કરીને સરકારી નોકરી મેળવનારા પિતા પુત્રીની ધરપકડ કરી લેવામાં આવી છે। બોગસ દસ્તાવેજ રજૂ કરીને દીકરીએ વર્ગ 2 ની પરીક્ષા પાસ કરી લીધી। ગાંધીનગરમાં કલ્ચર વિભાગમાં મદદનીશ એન્જિનિયરની નોકરી મેળવી। જોકે સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં પિતા પુત્રીનો ભાંડો ફૂટતા ધરપકડ કરવામાં આવી। મૂળ રાજસ્થાનના શાંતિલાલ ખટીકે એજન્ટની મદદથી નકલી બક્ષીપન સર્ટિફિકેટ બનાવડાવ્યું હતું અને ત્યારબાદ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર ખોટા હોવાનું સામે આવ્યું। પોલીસે આરોપીઓની ધરપકડ કરી એજન્ટની શોધખોળ હાથ ધરી છે। બનાવટી દસ્તાવેજના કૌભાંડ હોવાની આશંકા સાથે તપાસ હાથ ધરવામાં આવી છે। તો સુરતમાં સરકારી નોકરી મેળવવા માટે પિતા પુત્રી અનોખો હથકંડો અપનાવ્યો ને જેને મામલે હવે આ સમગ્ર ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે। સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતમાં સરકારી નોકરી મેળવવા માટે પિતા પુત્રીએ જે અનોખો હથકંડો અપનાવ્યો, સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, શું વિગત? બિલકુલ, સુરતમાં એક જાતિના પ્રમાણપત્ર સાથે બોગસ દસ્તાવેજો સાથે છેડછાડ કરીને એક સરકારી નોકરી મેળવવા માટેનું આખું કારસ્તાન એક બાપ દીકરીનું સામે આવ્યું છે। જેમાં શાળા છોડ્યાનો બનાવટી દાખલો બનાવી લીધો હતો અને ત્યારબાદ આ બોગસ ડોક્યુમેન્ટ બનાવીને જાતિનું પ્રમાણપત્ર બનાવ્યું હતું। બક્ષીપંચનું બોગસ પુરાવા આધારે સર્ટિફિકેટ બનાવીને પરીક્ષા પાસ કરી લીધી હતી અને ત્યારબાદ મદદનીશ એન્જિનિયર સિવિલ વર્ગ 2 ની આ જે બેની દીકરી જે છે તેની પરીક્ષા અપાવી હતી। મૂળ રાજસ્થાનના વતની શાંતિલાલ જે ખટીક છે તેની પુત્રી જે રેખા છે તેને આ સરકારી નોકરી અપાવી દીધી હતી અને ગુજરાત સરકારની કલ્ચર વિભાગની આ ગાંધીનગર કચેરીમાં હતી આ નોકરી। જેમાં આ બોગસ દસ્તાવેજ એટલે કે જાતિના પ્રમાણપત્રનો ખોટો ઉપયોગ કરીને ખોટો દસ્તાવેજ બનાવીને પુરાવો બનાવીને આ જે આખો જે નોકરી જે છે તે મેળવી લીધી હતી અને હાલ જ્યારે આ તમામ સર્ટિફિકેટની ખરાઈ કરવામાં આવી, સમાજ કલ્યાણ અધિકારી વિભાગની કચેરીમાં જ્યારે જાણ થઈ તેની તપાસ થઈ ત્યારે આખો ભાંડો ફૂટ્યો હતો અને તેને આધારે અઠવા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી। બોગસ પુરાવાને આધારે સરકારી નોકરી મેળવી લેવાના કાવતરાને લઈ જે અઠવા પોલીસે બાપ અને દીકરી બંનેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આપનો આભાર।